સવારથી અવિરત વરસાદ શરૂ થયો છે। છેલ્લા 24 કલાકમાં 1.5 થી 7.5 ઇંચ વરસાદ પડ્યો હતો। કેશોદમાં તાલુકામાં સૌથી વધુ 7.56 ઇંચ વરસાદ પડ્યો હતો। ભેસાણ તાલુકામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે। 14 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે। ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। રેલવે ટ્રેક પણ ધોવાયો છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી। 9 જિલ્લા માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ। આજે સૌરાષ્ટ્ર સહિત 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો 13 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી। ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પૂના નહીં, હવે ગાંધીનગર સ્થિત જીબીઆરસીમાં જ કરવામાં આવશે। હેલ્પલાઇન નંબરની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ। સારવાર સંબંધિત મળશે તમામ માહિતી। છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે। હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાયરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબુ બનવાની તૈયારી કરી રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે। સાણંદ રેલવે સ્ટેશન અને કનિજ રેલવે સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરીના કારણે પશ્ચિમ રેલવે 19 થી 21 જુલાઈ સુધી 18 ટ્રેનને સંપૂર્ણ રદ કરી છે, જેમાં અમદાવાદની 10 ટ્રેન 20 અને 21 જુલાઈએ રદ રહેશે, જ્યારે 3 ટ્રેનને આંશિક રદ કરાઈ છે। કડીના આજુબાજુના વિસ્તારમાં તેમજ મહેસાણા અમદાવાદ હાઈવે પર દિવસે ને દિવસે એમડી ડ્રગ્સના વેચાણનું પ્રમાણ વધતું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેના કારણે યુવાધન એમડી ડ્રગ્સના રવાડે ચડતા જતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે મહેસાણા એસઓજીએ નંદાસણ વિસ્તારમાંથી એમડીનું વેચાણ કરતા યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો। કડી તાલુકાના નંદાસણ પોલીસ અને કડી પોલીસે અલગ અલગ 3 સ્થળ ઉપર રેડ કરી હતી। 3 જગ્યાથી પોલીસે અલગ અલગ 17 ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા અને મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી। ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। સાવલીની 6 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું, જે બાદ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે।